સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસની ટીમે કાયદાનું ઉલ્લંઘન કરતા વાહનો સામે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। બ્લેક ફિલ્મ ધરાવતા 25થી વધુ વાહનો પર કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા ચાલકોને દંડિત કરાયા, તેમજ ફેન્સી નંબર પ્લેટ અને અવાજ કરતા સાયલેન્સરવાળી બાઇકો જપ્ત કરી લેવામાં આવી, જેથી કાયદો વ્યવસ્થા સુધરે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે કાળા કાચ લગાવી અને ફરતી ગાડીઓ હોય છે તેમની ઉપર હવે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના આદેશથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આજે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય તેમના ઉપર લગામ લગાવવાનો તો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ જે ટ્રાફિકના નિયમો નથી પાલન કરી રહ્યા તેવા વાહન ચાલકો સામે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા અલગ અલગ ડ્રાઈવ ગોઠવી અને જે કાળા કાચની ગાડીઓ હોય છે તે શહેરી વિસ્તારો તેમજ હાઈવે ઉપરથી પસાર થતી હોય છે ત્યારે આવા પ્રકારની ગાડીઓ હોય છે તેમના કાળા કાચ હટાવી અને તેમને ડિટેન કરવા સહિતની કાર્યવાહી છે તે હવે શરૂ કરવામાં આવી છે। અલગ અલગ પોઈન્ટો ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે આવા કાળા કાચની ગાડીઓ હોય છે તેને ડિટેન કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી રહી છે। રોજની સરેરાશ સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ દ્વારા 25થી વધુ ગાડીઓના કાળા કાચ હટાવવામાં આવી રહ્યા છે, તેમને ડિટેન કરી અને દંડ ફટકારવામાં આવી રહ્યા છે અને તેમના ઉપર કડક કાર્યવાહી છે તે હાલના તબક્કામાં કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગે શરૂ કરી દીધા છે, ત્યારે ખાસ કરી આવા કાળા કાચની ગાડીઓ હોય તો તેમાં અલગ અલગ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ જતી હોવાની પોલીસને શંકાઓ જતી હોય છે અને તાજેતરમાં જે ઘટનાઓ બનતી હોય અપહરણ તેમજ અન્ય પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય તેમાં પણ કાળા કાચની ગાડીઓનો ઉપયોગ થતા હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે। આ સંદર્ભે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી અને કાળા કાચની ગાડીઓ છે તેમના ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।